તો એક તરફ ભાજપના નેતાઓ સોશિયલ મીડિયા પર સક્રિય થઈ રહ્યા છે, બીજી તરફ પાટણમાં મતદારો સક્રિય થઈ ગયા છે સોશિયલ મીડિયા પર અને પોતાના અલગ અલગ મુદ્દાઓને સોશિયલ મીડિયા પર રાખી રહ્યા છે। ત્યારે નેતાઓની સાથે મતદારો પણ અહીં સક્રિય। પાટણમાં લોકસભાની ચૂંટણી મુદ્દે સોશિયલ મીડિયા પર ભારે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। મતદારો સ્થાનિક મુદ્દાઓ સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રહ્યા છે। સાંતલપુર અને વારાહી પંથકના 40 જેટલા ગામના મતદારોએ સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ કર્યું છે, જેમાં સ્થાનિક સમસ્યાઓના મુદ્દે પોસ્ટ કરવામાં આવી રહી છે। સિંચાઈ, કેનાલનું પાણી, શિક્ષણ, શાળાના ઓરડા, ટોલ ટેક્સ વગેરે મુદ્દાઓ સાથે મતદારો સોશિયલ મીડિયામાં પોતાની વાત રજૂ કરી રહ્યા છે। હવે જોવું એ રહ્યું કે સ્થાનિકોના આ મુદ્દા ચૂંટણી પ્રચાર પર કેવી અસર કરે છે। અમારે કેનાલ તો આવી છે, પણ અમારા 12 ગામ કેનાલથી વંચિત છે, તો તેમને પાણી આપવા બાબત જે અમે પહેલા રજૂઆત કરી છે એ એસ્ટિમેટ પણ બની ગયું છે અને હવે જલ્દી કામ ચાલુ થાય તે માટે અમારી નંબર આપેલ છે। અને અમારો સાંતલપુર તાલુકો હોવા છતાં અમારે પોતાની તાલુકાની ઓફિસ નથી, જેના માટે મારે વારી જવું પડે છે, વારી ધક્કા ખાવા પડે છે, તો તેના માટે મારે ટોલ ટેક્સ ચૂકવવો પડે છે, જેના લીધે મારા વિસ્તારને બહુ લાખોમાં નુકસાન થઈ રહ્યું છે। તો અમને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા બાબત અને અમારો સાંતલપુરમાં જે કોલેજ છે તેનું બિલ્ડિંગ ઘણા વર્ષો પહેલા મંજૂર થઈ ગયું છે, પણ હજી સુધી તે બિલ્ડિંગનું કામ ચાલુ કરવામાં આવ્યું નથી, તો જલ્દી તાત્કાલિક ધોરણે તે બિલ્ડિંગનું કામ મંજૂર કરવામાં આવે। હાલ સોશિયલ મીડિયાનો અમે સારો લીધો છે। સોશિયલ મીડિયા થકી અમે જે અમારા પ્રશ્ન રજૂ કરવા જઈ રહ્યા છીએ, જેમાં કે સાંતલપુર ટોલ ટેક્સ છે, વારે ટોલ ટેક્સ છે, એ લોકો અમને ટોલ ભરવું પડે છે। અમારો